જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી શ્રાવણ માસની એકાદશીના દિવસે ભગવાન ગોવર્ધન ધરણ પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીને દીક્ષિત કર્યા, આત્મનિવેદન કરાવ્યું. સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીના મનમાં વિચાર આવ્યો કે આજે મેં શ્રી પ્રભુ પાસે સાંભળ્યું છે એ સૌથી પહેલા કોણે કહું, કોણે બતાવું કે આ કૃપાનો અનુભવ મારા પર થયો છે. પાસે સુતેલા દમલાજીને જગાડ્યા કે દમલા, તને કશું સુન્યો? દમલાજીએ આપણા બધાનો જે જવાબ હોય તે જ જવાબ શ્રી મહાપ્રભુજીને આપ્યો કે કૃપાનાથ, સુન્યો તો સહી પર સમજ્યો. માનો શ્રી મહાપ્રભુજીની સામે દમલાજી આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આજ્ઞા કરી રહ્યા છે કે સાંભળ્યું તો કે આપ બંને કઈ સંવાદ કરી રહ્યા હતા, પણ એ સંવાદને હું સમજી શક્યો નથી. યાહી બિરિયા જાઓ, સ્નાન કરી આવો, હમ તુમકો આત્મનિવેદન કરાવેંગે. શ્રી મહાપ્રભુજી શું કહ્યું? આજ સમય તમે સ્નાન કરીને આવો, હમણાં ને હમણાં તમને બ્રહ્મ સંબંધ કરાવીશું. અને જે બ્રહ્મ સંબંધના મંત્રમાં બોલાયું તે શ્રી મહાપ્રભુજીએ દમલાજીને સમજાવ્યું. અને એ દમલાજીને જ્યારે બ્રહ્મ સંબંધનો અર્થ હૃદયસ્થ થયો છે ત્યારે દમલાજીને આ સમસ્ત અજ્ઞાનની ભૂમિકામાંથી દૂર થઈ અને તત્વજ્ઞાન સહિત વૈષ્ણવતાનું સમસ્ત જ્ઞાન એમના જીવનમાં આવ્યું છે. વૈષ્ણવ તરીકેનું આપણને જ્ઞાન હોવું જોઈએ. તો વૈષ્ણવી જ્ઞાન શું છે? તો સમર્પણને જીવે એ વૈષ્ણવ છે. દ્રઢ આશ્રય રાખે એનું નામ વૈષ્ણવ છે. વૈષ્ણવી ચિહ્ન ધારણ કરે એનું નામ વૈષ્ણવ છે. એવું રાજા રામભદ્રએ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીને પ્રશ્ન કર્યો હતો. જ્યારે શ્રી મહાપ્રભુજી ઓરછા પધાર્યા ત્યારે ઓરછામાં રાજા રામભદ્રએ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીને એવો પ્રશ્ન કર્યો કે હું વૈષ્ણવ તો છું, પણ વૈષ્ણવ તરીકેનું આપનો જે સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, એ બ્રહ્મવાદનો સિદ્ધાંત તો હું સમજ્યો છું, પણ એ સિદ્ધાંત સમજ્યા પછી વૈષ્ણવ તરીકેનું મારું રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે? વૈષ્ણવ તરીકેનું મારું શું રોલ હોવું જોઈએ? વૈષ્ણવ તરીકેની મારી શું રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ? એવું જ્યારે રાજા રામભદ્ર મહાપ્રભુ વલ્લભાચાર્યજીથી પૂછે છે ત્યારે શ્રી મહાપ્રભુજી રાજા રામભદ્રને વૈષ્ણવી જ્ઞાન આપે છે અને આપસી આજ્ઞા કરે છે કે જ્યારે દૈવત્વેન ગુરોર અનુગ્રહ વશાત, દૈવી જીવ તું છે એના કારણે તારા ઉપર જ્યારે કૃપા થાય ત્યારે સૌથી પહેલા તારે શું કરવું? તો તુલસી ની માળાજી અને તિલક ધારણ કરવું. સ્રગ પુંડરાદિ વિધાર્યેત પરજયંત એકાદશી નામ વ્રતમ. વર્ષમાં આવતી 24 એકાદશીનું વ્રત કરવું. ધર્મમ ભાગવતમ ચરેત, ભાગવતજીમાં કહેલા ધર્મનું પાલન કરવું. હરિકથામ, જ્યાં સત્સંગ થતું હોય ત્યાં વધુમાં વધુ સમય પસાર કરવો. આચાર્ય ભક્તાર્ચનમ, આચાર્યોનું, સંતોનું, મહાપુરુષોનું અને જે ભગવાનના ભક્ત છે, જે દૈવી જીવ છે, જે વૈષ્ણવ છે એમનું સન્માન કરવું. આચાર્ય ભક્તાર્ચનમ પાપમ તદ વિમુખાન અનર્પિત ભુજિમ ચાન્યાશ્રયમ વર્જય. જેનું ભક્ષણ કરવાથી આપણા વિચારો ઉપર પ્રભાવ પડે છે, જેનું ખાનપાન કરવાથી આપણી બુદ્ધિ મલિન થાય છે. કારણ કે જેવું ખાઈએ અન્ન તેવું થાય મન, એવું આપણે જાણીએ છીએ. છતાં પણ જે આચાર સંહિતા, જે ડિસિપ્લિન, જે એક મર્યાદા વૈષ્ણવી જીવનને જીવવા માટે મહાપ્રભુજીએ આપી છે, એનું જ્ઞાન જ્યારે વૈષ્ણવને થાય છે ત્યારે એની પાસે ચોઇસ અને ચાન્સ એ બંને હોય છે. મિત્રો સાથે જાઓ તો તમને ઘણા બધા ચાન્સ મળે છે, પણ વૈષ્ણવ સાથે જાઓ તો તમને ચોઇસનો અનુભવ થાય છે કે ના, આપણાથી આવું કરાય ન કરાય, આવું ખવાય ન ખવાય. અને એ વૈષ્ણવના સંગથી જ્યારે પાપમ ત્વદ્વિમુખાન
અનર્પિત ભુજિમ ચાન્યાશ્રયમ વર્જેત. જેટલું ભગવાનને આપણે ધરી શકીએ એટલું લેવું જોઈએ, એવો સિદ્ધાંત છે. અને એ પ્રભુને અર્પણ કરેલું જ્યારે લઈએ છે ત્યારે અનન્ય ભાવ ભગવાનના ચરણારવિંદમાં આપણો સ્થિર થાય, જેને આપણે અનન્ય આશ્રય કહીએ છીએ. મૂળ શબ્દ અનન્ય આશ્રય હતો કે ભક્તે ભગવાનનું અનન્ય આશ્રય કરવું. એને સમજાવવા માટે કહેવામાં આવ્યું કે ભક્તે અન્ય કોઈનું આશ્રય કરવું નહીં. એનું અર્થઘટન વૈષ્ણવ સંપ્રદાયમાં એવી રીતે કરવામાં આવ્યું, અથવા તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને જે નથી સમજતા એમણે એવું કર્યું કે વલ્લભાચાર્યજીના સંપ્રદાયમાં જવું હોય તો બીજા કોઈનો પણ આશ્રય કરી શકાય નહીં. અન્યાશ્રય એટલી સુંદર ભૂમિકા મહાપ્રભુજીએ બનાવી હતી કે તમારા ઈષ્ટદેવની સાથે તમારો કેવો સંબંધ હોવો જોઈએ. તો જે કોઈ જીવનની આશા હોય તે પણ શ્રી કૃષ્ણથી, અને જીવનની સમસ્ત આસક્તિ પણ શ્રી કૃષ્ણથી. આશા અને આસક્તિ એ તમારા ઈષ્ટદેવમાં દ્રઢ થઈ જાય પછી જીવનમાં ક્યાંય પણ જાઓ કોઈનો તમે આશ્રય કરી શકવાના નથી. કારણ કે જેના પ્રત્યે આસક્તિ છે, જેના પ્રત્યે તમને આશ્રય છે, એનું જ્યારે અનન્ય ભાવે તમે આશ્રય કરી લો છો પછી અન્ય કોઈ પણ સ્થળે તમે જાઓ, કોઈ પણ અન્ય દેવતા હોય, કોઈ પણ મહાપુરુષો હોય, સંત હોય, જ્ઞાની હોય, તત્વચિંતક હોય, એને પ્રણામ કરવું એ હિન્દુ તરીકેનું આપણો ધર્મ છે. વિવેકપૂર્વક એમનું સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે. એમનું સ્વાગત કરવું એ આપણો ધર્મ છે. તો આ જે વિવેકની પ્રાપ્તિ છે એ વૈષ્ણવ તરીકેનો વિવેક આપણને સમજાય તો વૈષ્ણવી જ્ઞાન પણ આપણને સમજી શકાય છે.